सीताराम जय श्री कृष्ण जय माताजी बधाईने हवार हवारना। तो आज तो जो ठंडी चालू थी गई, आज बहुत वधारे है ठंडी ने अमारे जाए अत्यार नास्तो हाले हवार हवारनो ત્યાં બધા બેઠા હતા તેમ હાલો દક્ષાને કાંઈ જ આપણે વિડિયો ચાલુ કરી લઈએ। પ્રિયલ ને શિવ ને બે જો ઉઠી ને ઘડીક વાર તો ફુગા યાદ આવી ગયા તો સીધા સેટીએ ચડી ગઈ હતી બે જણી। પછી શિવને હાંજનો થારીનો યાદ આવી ગયો તો શિવે થારી કહી દીધી, જમવાનું બનાવી હતી। નાસ્તો બનાવતી હતી ને શિવ ચમચો લઈને તો ચમચો ને ભાતીઓ લઈને ખાલી થારીમાં આમાં આમ કરીને કાઢતી હતી ને બધાને દેતી હતી ને। જો શિવે કેટલું બનાવી લીધું। તો શિવ એટલી વાનગી બનાવી કોઈને હીરામણ કરવું બધા। સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી, કેમ છો બધા? તો હવાર હવારમાં હીરામણ કરવા બેસી ગયા। નવા ચક્કીબાઈને જો રાબ બનાવી, રોટલી તરી, ખીચડી વઘારી ને હાંજની કઢી હે। તો એમાં ચક્કીબાઈને મમરા હાલે। જો રાબ ખવડાવીને પેલા ફઈએ તો એક બટકો ખાધો, પછી કે નથી ખાવી, તળેલી રોટલી એને ખાવી જાય એ આજ નથી ખાવી, અને ઠંડા ઉપાડ્યા જોવા મમરા એટલા રહ્યા ને એટલા ઢોરી નાખ્યા। તો જે એટલું છે હીરામણમાં, તો હાલો બધા હીરામણ કરવા બરાબર। બોલો શિવ ને હું તો બે દૂધ લઈ આવ્યા નહીં શિવ? શિવ એ અટાણામાં એક ચક્કર મારી લીધી ને હવે નાસ્તો કરવા દે। શિવ ના હેડફોન લઈને ગઈ હતી નહીં શિવ? કાનમાં કેવા ઢીંગલા જેવા પહેર લીધા હતા શિવ એ। આપણી ઓળખાણી તેને પહેર્યા ઓળખાય ને નાસ્તો ચાલુ હે કે થોડીક બેટરી પેલા ચાર્જ કરી લો પછી કે કઈ ભૂખલા નહીં। બેટરી ચાર્જ કરી વઘારેલ ખીચડી ને કઢી હાલે, પેલા રાત ખાઈ લીધી। વઘારેલ ખીચડી ને કઢી હાલે ને તમે મામુ દીકરી ત્યાં દૂધ લઈ આવ્યા ને તો તમે અડધું શિરામણ તો ખરમ કરી દીધું। મારે શિવ નાસ્તો હોય એટલો કેટલો કરવાનો કાં શિવ? ઈ વાત ખાસી છે એટલે તો બેહી જાય પછી એટલું બધું છે તો જો હું તો આમાંથી એકાદી રોટલી ખાઈ ન કર, મારે વધારે પડતો ચા જ હોય। તમારો નાસ્તો જોઈએ છે જો બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ। આપણે આખી યુટ્યુબ ફેમિલી ને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ। તો અમે બધા હીરામણ કરવા બેસી ગયા। હાલો બધા હીરામણ કરવાનું, જો પ્રિયલ હું કરું એટલે સીતારામ કરે। તો હાલો જો 9 વાગી ગયા, નાસ્તો પાણી થઈ ગયા ને હવે અમે થઈ ગયા રેડી, કારણ કે આજે છે 8 ડિસેમ્બર, આજે પોલિયો દિવસ છે એટલે આપણે ટીપા પીવડાવવા જવાનું છે। પીવું ટીપા પીવા ને આમાં ટીપા પીવા ને? કેમ મોઢું ખોલીએ, જીભ કેમ કરીએ પ્રિયલ? હા એમ કરજે હોય ત્યાં જઈને। હા તો જો હું દક્ષાભાઈ હમણાં આંગણવાડીએ ફોન કર્યો તો એ કહેતા હતા કે હા કે આવી જાવ તમે, કે ગળદી નથી અત્યારે, વેલો વારો આવી જાય। તો જો હું શિવ ને દક્ષાને તૈયાર થઈ ગયા, હમણાં જઈ આંગણવાડી ટીપા પીવડાવતા આવી। બે ને પીવડાવી આવે કે 0 થી 5 વર્ષના હોય ને આજુબાજુમાં કોઈ હોય તો કે લેતા આવજો। શિવે તો ઘણી વાર પી લીધા એટલે એને તો ખબર છે, આપણે પ્રિયલ હવે અહીંયા જઈને શું કરે। એક વખત પીવડાવ્યા હતા, બીજી વખત હા પ્રિયલ ને બીજી વાર છે, એકવાર તો આપણે આવ્યા હતા ત્યારે અહીં પીવડાવ્યા હતા। હાલો હવે પીવડાવ્યા, શિવ તો રેડી થઈ ગઈ। હવે હું જરાક માથું હરખું કરી લઉં। હાલો હવે નીકળીએ, ટીપા પીવડાવતા આવીએ। Mom છે mom કેવું mom છે mom
થઈ ગયો હો. દાબા એક જણ માર્કર લઈ લો ને દાબા હાથમાં 5 વર્ષ હાલો હવે શિવનો વારો. જો શિવ ઉડાય છે. કર દે ટાટા કર દે. પ્રિયલ એ પીયું તું વાવા કરી આવી અહીંયા ક્યાં તારું દેખાડ જઈએ. અહીંયા જોવે આંગળીમાં ટીપા પી લીધા ને તેને એમ કે દવા પીવડાવવાથી જરાક રોય પણ એની ઓલું નિશાન કરી દીધું ને તેને એમ કે હું છે ઈ જોવે શિવ નહીં કર્યું નહીં શિવ ક્યાં લાલી કરી દીધી લાલી કરી નખ પાલિશ કરી દીધી શિવ એ તો છાના મના પી લીધા એને શિવને તો ખોલી લીધું મજા આવી ગઈ ને શિવ. ઈ પીવાય ના હોય કા દવા નથી પ્રિયલ ને એમ કે દવા પીવડાવે એટલે પ્રિયલ રડવા માંડી હતી. ફાઇનલી જો આપણે બે ઢીંગલીઓને ટીપા પીવડાવી લીધા. ગળદી નથી કોઈ નથી આપણો વારો તરત આવી ગયો ને પીએ લીધા ને આ બધી જોતી હતી બધી નર્સ સામુ જોતી હતી પ્રિય. ચાલો દીકો હવે ઘરે જાહું ને શું હવે ઘરે જાહું ને આજ તો રવિવાર ને આંગણવાડી ભણવા જવાનું ન હોય ઓલે પ્રિયલ ના પાડે ઘરે જાવું ને ઘરે જાવું ને ઘરે જાવું ને ના પાડે નથી જવું ઈ કે તો તાર રિક્ષામાં ફરવું જો આ બીજો નાનો ભાઈ ટીપા પીને આવતો રહ્યો જો આજે રવિવાર હતી જો બધા એક એક ચાલુ જ હોય. આ ન્યા જો હાલો રિક્ષા ચાલુ કરો હાલો ઘરે જાય. હાલો તો જો અમે ટીપા પીવડાવી ને ઘરે પૂગી ગયા. અહીં ઝાડવા લીમડા ઝાડવા નીચે રિક્ષા રાખી દીધી ને પ્રિયલ ને મેં તેડી ને તો શિવ અંદર જ ઉભી કે મને તેડી લ્યો નહીં એમ કઈ ને શિવ તે વાત જોવે મારે. મેં કીધું કે હાલ તમારી પાસે ન આવી તો હાલો તો હવે અહીંથી શિવ ને તેડી લઈએ. હા ફોન લઈ લે ફોન ભૂલાઈ જાય ને. ઓહો એ આવી ગઈ બે ઢીંગલીઓ ટીપાઈ પી લીધા ને બે ઢીંગલીઓ ને આરે પીવડાઈએ બે ઢીંગલ આરે તેડીને હાલો બે ને એક કરે એમ બીજી કરવું જોઈએ ને કાશી પછી મમ્મી ને કે જે હોય ને કે હું ટીપા પી આવી પછી એમ કેજે કે પીવું રડતી હતી અહીંયા નહીં એને ટીપા પી રહી હોય તો ન ગઈ મને ઠીક જો અરખાણી હતી તું શું કે દાદી ને ફૂઈને કે રડતી હતી એમ હે હાલો હાલો અમે આવી ગયા જો અમારે હાલે અહીં પ્રિયલ ને હુરાવવાનું કામ. પ્રિયલ જો એને અહીં ઘોડિયામાં ફુગા ટીંગાડી દીધા. હિચકાવે દક્ષા હમણાં રડતી હતી ઘોડિયામાં નાખી તો હવે એને રમવું પાછું. એ બેઠી થઈ ગઈ ને બેઠા બેઠા ઈચાકુ એને લે ક્યાં તારો પ્રિયલ એ પ્રિયલ ઉભું રાખ. નીંદર નથી આવતી પ્રિયલ ને નીંદર આવે એ નથી આવતી લે તો જ નથી હોવું ઢીંગા લઈને હુઈ જાય મારો દીકરો. ઢીંગા લઈને કેમ હુઈ જાય પ્રિયલ કેમ હુઈ જાય હા જો એમ હુઈ જવાનું પૂછીએ તો જવાબ આપે કામ હુઈ જવાનું પણ હુરાવીએ તો હુવું નથી. શિવ શું કરતી હતી શિવ હે શિવ તું રસોઈ કરતી હતી મિક્સર ચાલુ કર્યું તું હે કાંઈ ખેલ કરતી હતી ખાટલે મમ્મી ને બધાને બીવરાવા મિક્સર થી બીવે ને એ પાછું તો આપણું દેશી મિક્સર જગ ને કેમ કરતી હતી હાલ તો આપણે બે કરીએ શિવ કેમ બીવરાવતી હતી હાલ તો આપણે ખાટલે જઈએ કેમ કરતી હતી કરતો મમ્મી ને કેમ બીવરાવતી હતી શિવ કર મિક્સર ચાલુ કર. હા એમાં નાખવાનું પછી જો ચાલુ કર્યું એ થયું કેમ ચાલુ થાય હા એમ પછી મમ્મી બી ને ભાગી ગઈ ને
જો એમ બીક લાગે જો ચાલુ કરે ભાગો ધીરે 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 જો આ જો એને શિવું તો બોમય ફોડતી જતી લાગે નહીં બોમ્બ પડ્યો ભાગો બોમ્બ પડ્યો હુઈ જાને ના એને જોવે પ્રિય હા એ નથી આમ જ ધ્યાન છે હાલો હું ન હોય તો ઘડીક વાર આપણે બે રમ્યા હવે મમ્મીને કામ કરવા દઈએ હુઈ જાય તો જો આ મામો પાણે જ નળી લઈને બેહી ગયા મોટર ચાલુ કરીને હું તો માઈદરું ગાડી ધૂળવાળી ભરી હતી તે આજુ કહું પટાણે થોડોક ટાઈમ મળ્યો તો હું કહું પાણી છાંટી દઈએ ધૂળ પલળી જાય પછી હમણાં કપડું મારી દઈએ એટલે પાછી ચોખ્ખી થઈ જાય ને હું આ ધોવા આવ્યો ને તો સિવાય મને કરવા લાગે પેલા મેં ધૂળ ખેલતો હતો એક પીછો લઈ હું ધૂળ સાફ કરતો હતો તો શિવું કે મારે કરવું હતું વળી એને એક પીછો આપ્યો એ ધૂળ સાફ કરવા લાગતી હતી મને કાં શિવું પછી હવે એ કે ગાડી ધોવાની હતી કે મારે નળી પકડવી હાલ તો ભેગી જોઈ ભેગી આવે હેલી આવા બાજુ ધૂળ વાળી સાફ કરી નાખે બધી આખી વાહ કેવું કામ કરવા લાગે બધી જો તો ખરી શિવું ભાઈ બધું કરે આવડે કાં શિવું ને આવડે ને તો પેલાય કરતી હાવ નાની હતી ત્યારે માર દે આમ કર દે કપડું ને ડોલ ને લઈને નો લૂછવા લાગતી આગળ એ કરવા લાગશે વાહ માર પાસે પિચકારી જો ઓહો પ્રેશર મારતા આવડી ગયું લા હવે ઓલી બાજુ હાલો હવે આ બાજુ જઈએ એક બાજુ ધોવાઈ ગયો હવે આપણે બીજી બાજુ આ બાજુ આવતી રહી પાછળથી હાલો તો મારી પાછળથી દેખો તમે તમારી ગાડી સાફ કરી લ્યો હું કપડા ધોઈ નાખું પ્રિયલ જો હવે હેઠ મોડી હુતી હા પ્રિયલ ઘડીક વાર મારી પાસે રહી વળી દક્ષાને દેખે ત્યાં તો જો 12 વાગ્યા ને અમારે પ્રિયલભાઈ હજી હુતા 11 વાગે દક્ષાએ હુરાવી હતી ને અમે જાય 2 ફુગા લઈ ટીંગાડ્યા હતા ને તે એક ફુગો તૂટી ગયો ને એક ફુગો હજી લટકે ને અમારે અહીં જો અત્યારે રસોઈની તૈયારી હાલે છે શિવું તો જો વેફર ખાઈ લે લે બહુ ભૂખ લાગી કેમ ખાવાની હોય વેફર બેહીન ખાઈ લેવાય હા બેહીન ખાઈ લેવાય તો જો દક્ષા બનાવે છાશ કિરણ રોટલી કરે માં રોટલી ચડાવતી જાય હજી દાળ વઘારવાની પડી હા જમવાનું તો હજી રોટલી ને પેલા કરે પછી હું બનાવ્યું આજ મને તો કઈ ખબર નથી હમણાં ભાણામાં આવે તો અહીંયા ખબર બની જાય પછી આપણે બપોરા કરી લઈએ હમણાં પીયું ઉઠીએ શું હમણાં પીયું ઉઠીએ તો વાગી ગયા 5:30 ને અમારે જો અહીં આજ ખાટલા છે અમારે હાલે પાત્રાની તૈયારી પાત્રા કિરણ તોડી આવી કાલ આપણે વાત થઈ હતી ને એના વિડીયોમાં મેં કીધું હતું કે તો મને ભાવે એટલે હું કરવા લાગી એટલા પાંદડા હતા એટલા બધા તોડી આવ્યા ધોઈ નાખ્યા મોટા તોડી લીધા હતા અસલના હજી હાવ દિવસ આછમાં નથી એટલે અહીં બેહી છે રગોડા કાઢી લઈએ પછી કે બાફવાના બાકી રહી હા વેલું કરવા માંડીએ તો થાય એટલે પ્રિયલ ને જો રમવા માટે થોડોક સામાન લેવા જાવો જોઈએ ને એટલે હું થોડોક સામાન લેતો આવું એનો આગળ હા આમાં થઈ ગઈ પછી ભાવે મને વધારે તમારા વિડીયોમાં જોતી હોય એટલે હું આજે લાભ લઉં બાકી બીજું એક વસ્તુ એ જણાવવાનું કે આપણે તો ઘણા બધા ગીત રિયલ ને આપ્યા રિયલ માટે એક અનેરી ભેટ કહેવાય ને એવી એક વસ્તુ છે આજે હું તમને વિડીયોમાં બતાવું કે એ લોકોને ભેટ મોકલાવી ને એક સોંગ છે એના બર્થડે માટેનું એટલે અહીંયા સોંગ ગાય ને પછી પ્રિયલ ને મોકલાવ્યું છે પ્રિયલ માટે ખાસ બર્થડે
મેં કરી લીધો આપણા વિડીયોમાં. હમ આપણા વિડીયોમાં આર્યું ચાય પડી ગઈ. જ્યારે જે સોંગ વાગે ને એ સોંગ એની આપ્યું તો એ ગિફ્ટ છે. હા તો જેની ગિફ્ટ આપ્યું ને એનું નામ છે જાગૃતિબેન અનિલભાઈ લાખાણી. આપણા સબસ્ક્રાઇબર છે. સબસ્ક્રાઇબર છે. અમારે ઘરે તો આવી ગયા. જો એને એમના ઘરે પણ આવી ગયા. જોઈએ છે ને આજે ફરી પાછો એને જે આપણે પ્રિયલ માટે સોંગ ગાઈને મોકલાવ્યું ને એ સોંગ હું તમને આખો વિડિયો બતાવી. હા તો ઈ જાગૃતિબેન ને થેન્ક યુ સો મચ કે અમાર પ્રિયલ માટે એમને સોંગ બનાવ્યું. હા તારા માટે સોંગ બનાવ્યું જો હેપી બર્થડે ટુ યુ ખતમ ઈ કીધું યાદ આવી ગયા તારી પાસેથી તારી થેન્ક યુ કયો થેન્ક યુ. તો એમનો ખૂબ ખૂબ આભાર. એમનો ખૂબ ખૂબ આભાર કે અમારા પ્રિયલ માટે એમણે સોંગ ગાયું. સોંગ એમણે બનાવ્યું મસ્તીનું. અમને બહુ જ ગમ્યું. હા આમ બાલા લ્યો બચ. તો જાગૃતિબેન અનિલભાઈ લાખાણી છે ને જેતપુર થી છે અમારા ઘરે આવી ગયા. અમારા ઘરે શિવ હાટુ એને સોંગ ગાયું હતું દીકરી મારી લાડકવાઈ ઈ ગાયું હતું. ને હવે ઈ કે ગમે તે અમે આવીશું ને તો ઈ કે તમારા ઘરે મોટો પ્રોગ્રામ કરશું આપણે સાઉન્ડ ને બધું હારે જ લઈને આવવાનું છે. હમણાં થોડાક દી પહેલા અમારી વાત થઈ હતી તો એ આવશે તે મોટો પ્રોગ્રામ કરશું તો તમારે વિરમભાઈ ત્યાં આવવાનું છે એટલે મોટો પ્રોગ્રામ કરવાનો છે. આમ એવા મસ્તીના ગીતો ગાય એમ થાય કે હાંભળા કરી અને બેઠા રાખીએ. અરે તો જો એમણે એવું છે એમનું કિરણબેન ની ઘરે તો આવી ગયા ને પાછા આવશે તો આપણા ઘરે જરૂર આવજો. હા એ જ ને આપણા ઘરે જરૂર આવશે ને આપણે વિડીયામાં અત્યારે તો કહી દઈએ પછી એ લોકો આવશે. તો જાગૃતિબેન નો ખૂબ ખૂબ આભાર. હવે તમે એનું આ સોંગ જોઈ લ્યો. ત્યાં સુધી સોંગ એન્જોય કરો. ને જાગૃતિબેન ને મેં તો જઈ એની ભેટ મોકલી ને તો અહીંયા ખૂબ ખૂબ આભાર કીધું હતું કે દિલથી આભાર તમારો કે તમે ટાઈમ કાઢીને અમને એટલું અમારે હાટું કર્યું. નકર ઈ લોકોને ટાઈમ જ ના હોય એને બહાર જ હોય રહેવાનું ટાઈમ જ ના હોય પણ છતાં એને મોકલાવ્યું ટાઈમ કાઢ્યો તો કે કિરણબેન કે પરિવારમાં કે કોઈ દી કે થેન્ક યુ ન કહેવાનું હોય તો હું આવજો બસ હું અમારે ઘેર હું આવવાનું જ છે તો કે હા એક પાછા જરૂર આવશું ઈ કે થેન્ક યુ તો કહેવાનું જ નહીં કે તો આમાં પાછું બોલાઈ ગયું થેન્ક યુ. સીતારામ બધાઈને. હું છું સિંગર જાગૃતિ કુવાવત લાખાણી અને આજ રોજ મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે પોરબંદર નિવાસી અમારા વીરભાઈ તેમજ દક્ષાબેનની લાડકી અમારી રાજકુમારી પ્રિયલનો આજે જન્મદિવસ છે. ગુડિયારાની તો પ્રિયલ મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે બેટા. મોટી થઈ ભણી ગણી અને ખૂબ હોશિયાર થાય પરિવારનું માતા પિતાનું નામ રોશન કરે એવી શુભકામના મારા તરફથી અને મારા પરિવાર તરફથી. અને પ્રિયલ માટે આ નાનકડી બે લાઈન. બાર બાર દિન યે આયે બાર બાર દિલ ગાયે तुझे हजारों साल ये हमारी है आरज़ू. हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू प्रियल हैप्पी बर्थडे टू यू. તો જો આપણે પાત્રા બનાવી લઈએ પછી કોઈને પાત્રા ખાવા હોય તો આવી જાજો. થોડીક વાર લાગશે બનાવતા પણ અમે જો શરૂઆત કરી દીધી ને જો કિરણબેન રગોડા કાઢો મેં હું તૈયાર બેસી ગઈ નાગડી પ્રિયલ જઈ રમતા ચડી ગઈ. તો જો બસ તો પાત્રા બનાવી લે હું વ્યારામાં ને બનાવીને ખાઈ લે હું આપણે તો આજે બસ જો આટલું વિડીયોમાં. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. ચેનલમાં ના હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. તો મળશું પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. હર હર મહાદેવ કરો દીકુ.